જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને મિત્રો અત્યારે જ્યારે માથે તો કે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો, હવે આવી ગયો છે જ્યાં ગણપતિ ઉત્સવ. તો કે ટૂંક સમયમાં જ્યાં ગણેશ આવી રહી છે, તો આજે આપણે ગણપતિની મૂર્તિ જ્યાં ખરીદી કરવા લાવવાની છે ભાઈ બહેનો સાથે. તો જોઈએ હાલો પાલિતાણામાં કઈ રીતની મૂર્તિ છે, કવડિક મૂર્તિ છે જોઈ. તો રીમો મળી છે સુધી અને ભાઈ બહેન સાથે જવાનું છે. તો અમારે સુનિલ આવી ગયો છે. ચાલો ભાઈ જાવ ને ગણપતિ મૂર્તિ લેવા. હાલો મિત્રો, અત્યારે ટાઈમ ગયો છે ને જઈ ગણપતિ બાપાની મૂર્તિ ખરીદવા ને ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી આપીશ. કેટલાકની મૂર્તિ આવે છે, કવડિક મૂર્તિ મળશે તમને, અને કેટલા સુધીની રેન્જમાં મળે છે. તો ત્યાં જઈને સંપૂર્ણ માહિતી આપી. તો વિડીયો બની રહ્યો ને ચેનલ પર ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો. તો હાલો ફટાફટ નીકળી, કેમ કે ભાઈ બહેનો અમે બેસી આવ્યા અને બીજા ભાઈ બહેનો ત્યાં ફાઇનલી પહોંચી ગયા છે અને વાટે છે મિત્રો. તો હાલો નીકળી અહીંથી ફટાફટ જઈ ગણપતિ મૂર્તિ ખરીદવા જાવ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગણપતિ શું ભાવ સાલ જાણવા મળી જાય તમને. બાકી જો અહીંયાથી અત્યારે નાની મૂર્તિ જોવા અત્યારે આવી ગયા છે. અને અહીંયા જે કહેવાય મૂર્તિનો ભંડાર, તો આગળ આપણે મોટી મૂર્તિ પણ જોઈશું. અને આ ખાસ કરીને ઘણા બધા મિત્રો મૂર્તિ લેવા આવ્યા છે. જો કેમ કે એ વડે ગણપતના બે સારવાના છે ભાઈ. જો બધા મિત્રો પહોંચી ગયા છે અને આ એન્કર અત્યારે કંઈક જોવે છે, નક્કી કરે છે. તો જોઈએ હાલો કઈ મૂર્તિ નક્કી કરીને તમને પણ બતાવો. અહીંયા નાનીથી લઈને મોટી મૂર્તિ પણ અહીંયા મળે ભાઈ પાલિતાણામાં. તો અહીંયા અલગ અલગ ઘણી બધી મૂર્તિ છે. અહીંયા તમે જ્યાં નિહાળી શકો છો ભાઈ. આમ કહેવાય જ્યાં ગણપતિની મૂર્તિનો જ્યાં ભંડાર, અને જ્યાં તમે જ્યાં સાડી જ્યાં જોઈ શકો ઢાંકી તો એ મૂર્તિ હાલ અપાઈ ગયેલી છે. ઘણી જગ્યાએ સાડી પણ ઢકાઈ ગયેલી છે. અને અહીંયા ઘણી બધી એવી જગ્યા છે મિત્રો. ભાઈ મૂર્તિ લઈ લીધી છે બે એક એક નાની નાની. સામે પણ જો હજી લગભગ 10 ફૂટ મૂર્તિ અત્યારે પેન્ટિંગ ચાલી રહ્યું છે ભાઈ. ઘટે ને એવી મૂર્તિ છે ભાઈ અહીંયા પાલિતાણામાં. અત્યાર સુધી હું બે મૂર્તિ લીધી છે. ઉત્સવ લઈને આવે છે ને ભાઈ કરણ લઈને આવે છે. કે ભાઈ નાની મૂર્તિ લેવા એટલે વિસર્જન કરતી વખતે તકલીફ ન પડે કંઈક દરિયામાં. બાકી અહીંયા પણ જ્યાં મૂર્તિ છે ભાઈ નાની બીજી રીતે અહીંયા નાનીથી લઈને મોટી તમને મૂર્તિ મળે. એટલે માનો તમે 200 થી લઈને 25,000 સુધીની મૂર્તિ આ ટોલા તમને જ્યારે ભાઈ મળી રહે. અને સામે બી મૂર્તિ ઘણી બધી છે. પેન્ટિંગનું કામ અત્યારે શરૂ છે ભાઈ આ મૂર્તિનું. મિત્રો અત્યારે પાછો પહોંચી ગયો છું ઘરે. ગણપતિ દાદાની મૂર્તિ ભાઈ બહેન જોકે લઈ લીધી છે. અને અહીં આપણા ઘર પડખે જ જ્યાં ગણપતિ જ્યાં બેસાડવાના છે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે. અમારા પાલિતાણામાં આમ ગણો તો એક નેક્સ્ટ લેવલ જ્યાં મૂર્તિ તમને મળે ભાઈ. આમ ગણો તો જ્યાં 100 થી માંડી અને જ્યાં 25-30 હજાર સુધીની અહીંયા મૂર્તિ અમારા પાલિતાણામાં મળી રહે. તો ભાઈબંધ દોસ્તાર જો કે નાની જ મૂર્તિ કીધું છે કે ભાઈ નાની જ મૂર્તિ લઈ જાઓ. કેમ કે વિસર્જન કરતી વખતે નાના નાના બાળકો હોય તો સાથે આવતા હોય, તો નાની હોય તો નજીકથી જ્યાં વિસર્જન થઈ જાય. તો એ રીતની કંઈક નાની મૂર્તિ લાવે છે મિત્રો. તમારે પણ હજી કાલનો દિવસ છે તો અવશ્ય જાજો અશુક ગણપતિ દાદાની મૂર્તિ જ્યાં લઈ આવજો. પાલિતાણામાં સસ્તી પણ મૂર્તિ મળશે. અને બને જ્યાં સુધી બાળકો હોય તો જ્યારે નાની જ મૂર્તિ લેવાનો આપણે રાખો. કેમ કે વિસર્જન કરતી વખતે કંઈ તકલીફ ન પડે બાળકોને. અને ત્યારે રાજા શોખ નાના બાળકોને જોઈ અમારે પણ આમ ગણો તો આ શેરીમાં બે જગ્યાએ નજીકમાં નાના નાના બાળકો બેસાડેલા છે ગણપતિ દાદા. તો એમના પણ દર્શન કરીશું આપણે. એટલે મૂર્તિ અત્યારે નાની જ લેવા છે એમાં ઉત્સવ નહીં. કેમ કે ગ્રુપ આમ 2 જણા જ્યારે મોટા છે, બાકી બધા નાના બાળકો છે સરસ મજાના. જ્યાં ગણેશ ચતુર્થી બેસાડશે એમના પણ આપણે દર્શન કરીશું ખાસ કરીને. અને વિસર્જન કરવા પણ જઈશું જ તે સાથે. કેમ કે બ્લોગ એ બની જાય તો તમે પણ પાલિતાણામાં સુખ ગણપતિ દાદાની મૂર્તિ આપણે ગઈ વખતે તો બહુ જોરદાર બ્લોગ બનાવ્યો હતો. ઘણી બધી મૂર્તિ તમને બતાવી હતી.
અને આ વખતે 1 થી 2 જગ્યાએ ગયા છીએ આપણે જોવા જ્યાં મૂર્તિ, કેમ કે બહુ મોટી મોટી મૂર્તિ પણ મિત્રો મળતી હતી અને નાની પણ મૂર્તિ હતી. તો બહુ મોટી મૂર્તિ આપણે નથી લીધી. બાકી તમારે મોટી મૂર્તિ જોતી હોય તો પાલીતાણામાં અત્યારે તમે જાઓ તો પેન્ટિંગ પણ તમને કરી આપશે, કેમ કે અત્યારે આમ પડી જ હોય મૂર્તિ, તમે કહો પછી ઓર્ડર આપો પછી પણ તમને પેન્ટિંગ કરી આપે. એવું સરસ મજાનું જ્યાં કહેવાય અમારા પાલીતાણામાં ગણપતિ દાદાની મૂર્તિ મળે છે, નાનીથી લઈને મોટી. તમે પણ ગણપતિ દાદા બેસાડવા જાવ તો મૂર્તિ ફરજિયાત લઈ આવજો, કેમ કે ઘણી મૂર્તિ તમે જોઈ છે જ્યાં મિત્રો બુક પણ થઈ ગઈ છે. ઘણી મૂર્તિ જ્યાં કહેવાય ઉપર જ્યાં સુનરી જ્યાં ઢાંકી દીધી હોય એ મૂર્તિ જ્યાં બુક થઈ ગયેલી હોય, અને એ જ્યારે બેસાડવાનું હોય તે દિવસે જ્યાં લઈને જ્યાં બેસાડતા હોય. અને અમે તો નાની મૂર્તિ હતી એટલે અશુક લઈને આવ્યા છીએ. તો ગણપતિ દાદા વિસર્જન વખતે પણ આપણે ત્યાં જઈશું અને બેસાડશે પછી પણ દર્શન કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય ગણપતિ દાદા.